હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો દેખો સવાર પડી ગઈ છે અને ઉઠતા વખત પહેલાં કચરો વાળી દીધો હતો. કચરો વાળીને પોતું મારવા લાગી ગઈ હતી, કેમ કે પછી પોતું મારીને કીધું ના શું શાંતિથી, કેમ કે લાલાની સેવા કરવાની હોતી નથી અત્યારે. તો શું છે કે ત્યાં સુધી બીજું બધું કામ કરી દઉં. અને મારા પતિદેવ લાલાની સેવા કરવા બેસી ગયા હતા. એમને સ્નાન કરી દીધું લાલાને, એમને વસ્ત્ર પહેરાવીને શૃંગાર કરી નાખ્યો હતો અને એમની આરતી કરી રહ્યા છે. તો અને હું બેસી છું અને જોઈ રહી છું. તો બસ એના સેવા કરી દેશે પછી તમને હું બતાવું કે એમને કેવું શૃંગાર કર્યો છે લાલાનો. તો તમે લોકો બી દર્શન કરી શકો છો કે આજ તો મારા લાલા કેવા જુદા જુદા દેખાય છે. અને પછી મારા પતિદેવ ગયા નોકરી અને મેં કપડાં ધોઈ નાખ્યા અને કપડાં ધોઈને હું બેસી ગઈ છું મારા કોલિંગ કરવા માટે. પણ બગાસા આવી રહ્યા છે, બગાસાને ઇગ્નોર કરતાં આપણે આગળ વધીશું. તો મને કોલિંગ કરીને પછી રસોઈ કરવાની હતી. તો રસોઈમાં કરી નાખ્યું દહીં વઘાર ને રોટલી. તો દહીં વઘાર તો અમારું ઓલ ટાઈમ હોય જ છે, અઠવાડિયામાં 2 થી 3 વાર. પણ કંઈ વાંધો નહીં. હવે પછી જમી કરીને વાસણ કરીને સૂઈ ગઈ હતી. પછી કોલિંગ કરવા બેસી ગઈ ઊંઘી ઉઠીને પાછી. તો દેખો મારું મોઢું જોઈને તમને ખબર પડતી જશે કે ઊંઘમાંથી ઉઠી હતી હું. કોલિંગ કરીને પાછી રસોઈ કરી નાખી હતી. એમાં બનાવ્યા હતા લાલા નાસ્તો પેડા ધરાયા હતા. તો એ પેડા છે મથુરાના. સેવ ટમેટાનું શાક હતું અને ભાખરી કરી હતી. તો કાલ 11 છે એટલા માટે વહેલા સૂઈ જઈશું. તો બહાર આવી ગયા છીએ અને જોઈ રહ્યા છીએ અનુપમા, કેમ કે સવારે નહોતી જોઈ એના માટે. તો બસ હવે ઊંઘી જઈશું. અને દેખો તમે બહાર અમે ઊંઘીએ છીએ, અમારા સિવાય કોઈ ઊંઘતું જ નથી, કેમ કે બધા બીવાય ને અમે બે નહીં બીવાતા એવું છે. તમારો વ્લોગ ગમે તો તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા મિત્રો, અને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.